એનસીપી નેતાની હત્યાથી ચકચાર, વીજળી ગુલ કરી હુમલાખોરોએ તાબડતોડ વરસાવી ગોળીઓ। મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે। અહીં અજીત પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ કોર્પોરેટર પર તાબડતોડ ફાયરિંગ કરીને તેમની હત્યા કરવાની ચકચાર મચાવતી ઘટના બની। જીવ ગુમાવનારા કોર્પોરેટરની ઓળખ વનરાજ આંદેકર તરીકે કરાઈ હતી। પૂર્વ કોર્પોરેટર વનરાજ પર ધારદાર હથિયારો વડે પણ હુમલો કરાયો હતો। આ હુમલામાં તે મૃત્યુ પામી ગયા। પુણે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી। પોલીસે જણાવ્યું કે આ ઘટના પુણેના નાના પેઠ વિસ્તારમાં બની હતી। હુમલાખોરોએ રવિવારે રાત્રે 8:30 વાગે પિસ્તોલ વડે ગોળીઓ વરસાવી હતી। હુમલામાં આકેન્દરે ગંભીર રીતે ઘવાયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તે ત્યાં મૃત્યુ પામી ગયા હતા। આ ઘટના બાદથી નાના પેઠ વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી। એવી ચર્ચા છે કે જે સમયે વનરાજ પર હુમલો થયો ત્યારે વનરાજ ડોકે તાલીમ વિસ્તારમાં રોકાયા હતા। આ દરમિયાન હુમલાખોરોએ તકનો લાભ લઈ પિસ્તોલ વડે 5-6 રાઉન્ડ ફાયરિંગ કર્યું। ફાયરિંગ કરતા પહેલા વિસ્તારની વીજળી ગુલ થઈ ગઈ હતી। પોલીસના જણાવ્યા અનુસાર અદાવત કે પરસ્પર શત્રુતાને કારણે આ હત્યા કરાઈ હોઈ શકે છે। વર્ચસ્વને લઈને પણ લડાઈ થઈ હોવાના દાવાને નકારી શકાય નહીં। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।